હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન્સ કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું લગ્ન પ્રસંગમાં બને તેવું જ રીંગણા બટેટાનું શાક. આ શાક એટલું ટેસ્ટી બને છે કે તમે ખાતા જ બોલી ઉઠશો વાહ. તો ફ્રેન્ડ્સ, આવું ટેસ્ટી શાક બનાવતા પહેલાં જો તમે મારી ચેનલમાં નવા જુઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે શાક બનાવીએ. આપણે રીંગણા બટેટાનું શાક લગ્ન પ્રસંગમાં બને ને એવું જ બનાવવાનું છે, રસાવાળું અને એકદમ સરસ કટ. તો એ માટે આપણે માપ જોઈએ તો આ એક બટેટું લીધું છે. આપણે બટેટાને છાલવાળું જ રાખવાનું છે, એટલે સારી રીતે મેં ધોઈ લીધું છે. એક બટેટાની સામે 2 એવડા નાના રીંગણા છે. બટેટાની સાઈઝના જ 2 રીંગણા છે, પણ ડબલ રીંગણા 2 લેવાના છે, બટેટું 1 લેવાનું છે અને 1 ટમેટું લેવાનું છે. આ એનું માપ છે. તો હવે બટેટાને આપણે કુકરમાં સમારી લેવાનું છે. છાલ સહિત જ એમને સમારવાનું છે અને કટકા આપણે મોટા કરવાના છે, કારણ કે જ્યારે લગ્ન પ્રસંગમાં આને હોય ને ત્યારે હંમેશની માટે બટેટા મોટા શાક હંમેશા મોટું જ સુધારેલું હોય છે. આ મોટા કટકા કરેલા હોય છે, એટલે આપણે આવી રીતે આમ મોટા કટકા કરવાના છે, કારણ કે મોટા કટકાની સારી એવી મીઠાશ આવે છે. તો જો આવડા મોટા કટકા કરેલા છે મેં. અને હવે આપણે આમાં થોડુંક પાણી, અડધો ગ્લાસ પાણી એડ કરી અને 1 સીટી વગાડવાની છે. એટલે બટેટાને ચડતા વાર લાગે છે તો વાર ના લાગે, રીંગણા ને બટેટા બધું જ જોડે ચડી જાય. એટલે અગાઉથી આપણે બટેટાને થોડાક કૂક કરી લેવાના છે. અને હવે આને આપણે ગેસ ચાલુ કરીને ગેસ ઉપર રાખવાનું છે. જુઓ, ગેસ સ્ટાર્ટ કરીને ગેસ ઉપર કુકર રાખેલું છે અને આપણે 1 જ સીટી વગાડવાની છે. આપણે બટેટું વફાય છે ત્યાં સુધીમાં ટમેટાને સમારી લઈએ, ટમેટા અને રીંગણા બંનેને. તો ટમેટાને પણ સાવ એકદમ ઝીણું સુધારવાનું નથી, પણ થોડુંક એવું મીડિયમ સુધારવાનું છે. આપણે ટમેટાને આવી રીતે કટ કરી લઈ. જુઓ, આપણા ટમેટા પણ કટ થઈ ગયા છે. અને હવે આપણે આ રીંગણાને આવી રીતે આ ઉતારી લેવાનું છે અને પછી આને પણ સમારી લેવાનું છે. ત્યાં સુધીમાં આપણા બટેટા કૂક થઈ જશે. જો આ રીંગણાને પણ આપણે મોટા સમારવાના છે. જો આ 1ના 3 ભાગ કરવાના છે અને સીધા પાણીમાં જ સમારવાના છે, જેથી કરીને કાળા ના પડે. અને બધી જ સામગ્રી આપણી સમારાઈ જાય ને કમ્પ્લીટ થઈ જાય પછી જ આપણે છેલ્લે રીંગણા સમારવાના છે, જેથી કરીને આપણા રીંગણા કાળા ના પડે. જો આને પણ આપણે આવી રીતે મોટા સમારી લીધા છે. જો આપણી 1 સીટી વાગી ગઈ છે, તો હવે આપણે કુકરમાંથી બટેટા કાઢી લેવાના છે. જો આપણા આવા અધકચરા થઈ ગયેલા છે, તો આ બટેટાને આપણે હવે લઈ લઈએ, કારણ કે આપણે 40થી 50% જેટલા કૂક થઈ ગયા છે બટેટા, એટલે રીંગણા સાથે સારા એવા બફાઈ જશે. હવે આપણે શાક વઘારશું. તો શાક વઘારવા માટે ગેસ ઉપર મેં 1 પેન લીધું છે અને એમાં આપણે 3 પાવરા જેટલું તેલ મૂકશું. આપણે વરાના શાક કે ગમે ભરેલા કે મસાલાવાળા શાક બનાવતા હોય એવું હોય એટલે તેલ આપણે આગળ પડતું જ મૂકવાનું હોય છે. જુઓ, તેલ ગરમ થાય એટલે એક તમાલપત્ર, 2 સૂકા મરચાંના ટુકડા, 2 લવિંગ, 1 નાનો તજનો ટુકડો, 4 થી 5 લીમડાના પાન અને અડધી ટીસ્પૂન જેટલી રાઈ, અડધી ટીસ્પૂન જેટલું જીરું અને થોડી એવી આપણે હિંગ એડ કરશું. આ બધું જ એડ કર્યા પછી આપણે આ લસણ, આદુ અને લીલા મરચાંની પેસ્ટ છે, ખાંડેલી કરેલી છે, એ 1 ચમચી આપણે પેસ્ટને એમાં એડ કરશું અને ગેસને ધીમો કરી દઈએ અને કાપી લઈએ. પેસ્ટ સતળાઈ ગઈ છે અને હવે આપણે એમાં આ રીંગણા મોટા સમારેલા છે એ રીંગણાને એડ કરશું અને સારી રીતે એમાં સાતળી લેવાના છે.
હવે રીંગણાની જોડે જ આપણા બાફેલા કચરા બટેટા છે એ બટેટાને એડ કરશું અને સારી રીતે બધું જ મિક્સ કરી દેવાના છે મસાલા જોડે. ને હવે આપણે મસાલા કરવાના છે એમાં. તો આપણે અડધી ટીસ્પૂન જેટલી હળદર એડ કરશું, સ્વાદ પ્રમાણે નમક એડ કરશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું અને તમારે 2 ચમચી નાની ચમચી કાશ્મીરી મરચું અને તીખું મરચું બંને મિક્સ કરી અને એડ કરવાનું છે, જેથી કરીને કાશ્મીરી મરચાંનો કલર આવશે અને તીખા મરચાંની તીખાશ આવશે. એટલે બંને તમારે એડ કરવાનું છે જેથી તમારા શાકનો કલર સારો આવે. તો હવે પાછું આપણે આ મસાલા બધા જ સારી રીતે મિક્સ કરી દેવાના છે. આપણે આ ટમેટા એડ કરશું. 1 મીડિયમ સાઇઝનું આપણે ટમેટું લીધેલું છે, એ ટમેટાને એડ કરીએ અને સારી રીતે મિક્સ કરી દઈએ ટમેટાને. અને ગેસ આપણે સાવ ધીમો જ રાખવાનો છે, ધીમા ગેસે જ આને પકવવાનું છે, નહીંતર મસાલા બળી જશે. ને હવે આમાં આપણે અડધો ગ્લાસ પાણી એડ કરવાનું છે. અડધો ગ્લાસ પાણી એડ કરી અને એને કૂક થવા દેવાનું છે. ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે અને તમારે ગેસને મીડિયમ ટુ સ્લો રાખવાનો છે, ફાસ્ટ રાખવાનો નથી. અને આને 5 મિનિટ આમ જ કૂક થવા દઈએ. હવે આપણે 5 થી 6 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લેવાનું છે કે આપણું શાક કેટલું ફૂટી ગયું છે. તો જુઓ, આપણે એક બટેટાને ચેક કરી લેવાનું છે. જો બટેટું આપણું બફાઈ ગયું છે, એટલે રીંગણું આપણું બફાઈ જ ગયું હશે. થોડુંક એવું કાચું છે. તો આ ટાઈમે આપણે ખટાશ ગળાશ કે જે આપણે ઓછું લાગે એ આપણે આમાં નાખવાનું છે. જો આપણા રીંગણા પણ હવે બફાઈ જ જાય છે, તો થોડુંક એને આપણે રેડવા દઈએ. અને આ 1 ચમચી જેટલો આપણે મગફળીનો ભૂકો છે એ મગફળીને એડ કરશું, મગફળીના ભૂકાને એડ કરશું એમાં. અને 1 ચમચી કોપરાનો ભૂકો છે એ એડ કરીશું અને 1 ચમચી તલનો ભૂકો છે. એ ત્રણેય ગ્રેવી કટ થાય એ માટે ત્રણેય છે. અને 1 ચમચી આંબલીનો પલ્પ. આપણે લગ્ન પ્રસંગની દાળ હોય કે શાક હોય એમાં લીંબુની જગ્યાએ આંબલીનો જ એડ કરે છે, આંબલીના પલ્પનો, કારણ કે એનો ટેસ્ટ ખૂબ સારો આવતો હોય છે. અને આપણે આટલોક આપણે ગોળ, તમને ગળ્યું પસંદ હોય તો ગોળ એડ કરવાનો છે, નહીં તો સ્કીપ કરી લેવાનો છે. અને આ બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. ગોળને આમાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને આપણે જે મસાલા બધા જ માંડવી, તલ ને કોપરું ને બધું નાખ્યું એ બધું પણ મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે હલાવવાનું છે. ને ગેસને થોડોક ફૂલ થવા દઈએ. અને વરાનું શાક જે બનતું હોય છે એ તપેલામાં જ બનતું હોય છે. તો તપેલામાં તમે ધીમા ગેસ ઉપર જે શાક પકાવો એ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો હવે આપણે 2 મિનિટ માટે આને ઢાંકણ ઢાંકીને થવા દઈએ. જો આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તો આપણે હજી ચેક કરી લઈએ. જો તેલ આપણે ઉપર આવવા લાગ્યું છે, તો આ ટાઈમે આપણે હવે લીલા ધાણા ઉપરથી એડ કરી દઈશું અને સારી રીતે બધું જ હવે મિક્સ કરી દઈએ. તો એકદમ જુઓ, વરામાં આપણે શાક બનાવીએ લગ્ન પ્રસંગમાં એવું જ ઘટ રસાવાળું અને બટેટા અને રીંગણાને જો આખા દેખાય, લગભગ લગ્ન પ્રસંગમાં આવા આખા જ દેખાતા હોય છે તમારે કટકા બટેટાના, રીંગણાના. એટલે આપણે મોટા મોટા સમારવાના હોય છે, જેથી કરીને આખો જ આમ બટેટાના શાકનો લુક આવે. રીંગણા અને બટેટા આખા દેખાવા જોઈએ. તો આપણું આ શાક હવે તૈયાર છે. હવે આપણે આ શાકને સર્વિંગ બાઉલમાં લઈએ.
ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને પસંદ હોય તો લાઈક અને શેર કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.